નમસ્કાર, સમાચારોની સાથે હું છું હિના। સાબરકાંઠામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં પોશીનાના કોટડા ગઢીમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। આજે વહેલી સવારે મુખ્ય બજારમાં કેટલાક અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું છે। અજાણ્યા શખ્સોએ 5 રાઉન્ડ ફાયરિંગ કરી કાર પણ સળગાવી દીધી છે। આ વિગતો સામે આવી છે કે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ કાર સળગાવી દીધી છે। તો સાબરકાંઠા પોશીના કોટડા ગઢીમાં ફાયરિંગની ઘટના બની છે। સંવાદદાતા અવનીશ આપણી સાથે જોડાયા છે। અવનીશ, શું વિગતો? હિના, વાત કરવામાં તો વહેલી સવારના દરમિયાન આ ઘટના ઘટી હતી। 4 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગ કર્યા બાદ જે ઘરની બહાર પાર્ક કરેલી કાર હતી તે કારને સળગાવી દેવામાં આવી હતી। આ ઘટના કેમ બની તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। આ શખ્સો પણ કોણ હતા તેમની ઓળખ કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે। આસપાસના તમામ સીસીટીવીનું સર્વેલન્સ પણ હાથ ધરી દેવામાં આવ્યું છે કે જેથી કરીને આ આરોપીઓ વિશે કોઈ પણ પ્રકારની કડી મેળવી શકાય। હાલ તો પોલીસ એવું માની રહી છે કે જે ઘટના ઘટી છે તેનું કારણ જે છે તે કોઈ જૂની અદાવત હોઈ શકે છે અને આ અદાવતના કારણે આ પરિવાર હોઈ શકે, તે પરિવાર પર કોઈ પણ પ્રકારનો ભય ફેલાવવા માટે થઈને આ ફાયરિંગ કરાયું હોઈ શકે છે। આ તમામ બાબતોની કડીઓ મેળવવા માટેનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ફોરેન્સિક ટીમ પણ પોશીના ખાતે પહોંચી ચૂકી છે। બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ। તો જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। મુખ્ય બજારમાં જ 5 રાઉન્ડ ફાયરિંગ કરીને કાર પણ સળગાવી દેવામાં આવી।